દાદા તારા આશીર્વાદ મને. શું કરું, ગાડી લાવવું પડે છે. હવે ઝાડકા નવું લાવવું પડશે. આ ભૂંડ કોઈ રાખી એમ નહીં લાગતો. પોર તો જેટલી વેચી હતી કોઈ 70,000 ને એવી વેચી થઈ હું તો કોઈ નહીં ઈચ્છી. અલે હાચી આવ પાછું ઓ નરસિંહજી તમે ચો ઉપડે આટલી રાતના. અલે વાહા જશે. અલે અમે તારા ટાટા લઈ જાતા. તો આમ તો તમે બીઓ છો. લે આ બીઓ છો તમે લે. અલે તમે આમ તો કાકા લઈ જાતા. લે તમે આ શિક્ષણની બેહી રહો. તમે હવે તમે બિલકુલ જાન તમે તમાર કાકાને લઈને જાઓ. અમે કેટલાય તમે ભાઈ રવાડો હવે. હા અમે બિલકુલ છોર્યા હો. હા તો તમે વાવેતર શું કર્યું છે? વાવેતર અમે તો એરંડા જાર ની મગફળી બધું વાવ્યું. કેવું છે? સારું છે. સારું છે ને? ધંધા પાણી તમાર કો? હા ધંધા પાણી મજા મજા. હા તમે યાડો વાહ આપું છે? ના તમે જાતા હો તમે. ના મારું ભાઈ બિલકુલ વાત આપણે અમારે ભજન જવાનું છે. તમારે હજી ભજન માં જવાનું છે. ગીતની વાત આપણે આગળ ના કરવાની છે. સારું છે બીજું. તારી કોઈને ડકલા માર્યા. આ તો એને ખાસી વાત જુદી પડી. હવે મારે શું કરવાનું? એક તો દિમાગ લગાવવું જ પડશે. આઈડિયા આઈડિયા અપનાવો જેવો છે. હવે હું આગળ જઈશ શિક્ષણથી મારો પ્લાન સક્સેસ કરી દઈશ. હા બસ હવે આપણે નરસિંહજીને ત્રણો સડી ગયો એટલે હેજા પર. હેલો જાણ આપણે હવે ભજનમાં જાતા હે. હાલો કાલ વેલા મળશે ને માફી માગી લે. આ રસ્તો સારો નહીં હવે જો જાવ. આ સરપંચ રોડે નહીં બનાવતા. સરપંચ રોડે બનાવતા નહીં. જોયું ગારો ગારો છે. ગારો તો છે. શું કરશે તાણે? આ જોજો આપણે તો ગારો ગારો છે. ઓએ અમે પાડો તો આપણે આખું ટુકડા બધું નિયાલું આપણે ભજનમાં બસ રહેવા દેવાનું. ભજનમાં પે રહેવા દેવું પડે. આ શિક્ષણથી હળવળ હેડો દીધી. શિક્ષણથી હવે હળવળ જો આલા આ ગાજો ગારો ગારો જોજો. પુરાણે કોઈ કરાવતું નહીં. પુરાણે આ તો શું કહેવાય? ભાજરમાં જતા હે. ભાજરમાં જાય અને 2 વાગે જેવા પાછા આવે. 2 વાગે જેવા પાછા હાલ આપણે ગોમ જવાનું. ગોમ જવાનું સાચું. અલ્યા ભલાજી આ કાર મારવાળો કોણ છે? હા કોણ છે આજે? લે કોણ છે આર્યું? અરે નરસિંહજી તમે છો? ઓલે અમે શું કરતા હતા હવે? અરે કોઈ નહીં બેઠા હતા. કેમ કાળો રૂમાલ ઉડી? કેમ કાળો? 2-3 ભૂંડ બકરી ક્યાં છે? એમ પાડવા છે. તો કોણ છે એ ભૂંડ? એટલે ભૂંડ ખળે ખબર પડી જાય. હારું હેડો તને ખળે ખબર પડશે. સારું સારું તો તમને ખળે ખબર પડશે. સારું હા લાગે ઈંગો કે હું વકર્યા છે હું છે કે ઘણા અવા ઈંદો વાસી તો ઈંદો તો વગાડ ઘણા ગાડી ચડી. આ તો મલાજી ભજનમાં મજા આવી ગઈ. હા મજા આવ્યું. અને તમારે હળવા અવાજે ગાવાનું પછી પેલું તમને હાલ તમે શીખો ને એટલે તમારે હળવા અવાજે ગાવાનું તમારો અવાજ ફાટી જાય છે. ફાટતો તો એવું ના હોય કોઈ. એવું હળવા અવાજે ગાવાનું. હું જો કાલે આપડે ભજન એટલે જો ચાલે મજા આવે કરે.
આટલું બધા કેમ ધક્કા કરવા બધા હું તમને કીધું કે ખરા ખબર પડશે હવે માંથી બિલકુલ કોણ હા ફેરથી મારું નામ લેવો હા આટલી વાત હતા આજથી તમારે ખમા મજા તો જય માતાજી મિત્રો અમારા વિડીયો કોઈના માટે આ છે જો અમારી ચેનલના આવા વિડીયો જોવા માંગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.